નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 29 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી. તો વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 સપ્ટેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ. પર્યાવરણ આરોગ્ય દિવસ, નગર પર્યાવરણ દિવસ તો આપણે 5 જૂને મનાવીએ. તો આ બંને દિવસો યાદ રાખવા, જે પર્યાવરણના સ્વાસ્થ્ય અને પર્યાવરણ વચ્ચે ઊંડા આંતર સંબંધની એક શક્તિશાળી યાદ અપાવે છે. કારણ કે પર્યાવરણ આ બહુ અનોખી ચીજ વસ્તુઓ છે અને એને આપણે જતન કરવું જોઈએ. 2025ની થીમ સ્વસ્થ હવા અને સ્વસ્થ લોકો, તો ખાસ યાદ રાખવું. જ્યારે 26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભનિરોધક દિવસ પણ હોય છે. એની થીમ બધા માટે પસંદગી, એજન્સી, હેતુપૂર્ણ એક્સેલન્સ. તો આ બંને દિવસો યાદ રાખવા. ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ, 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 8 સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ હોય, 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદી દિવસ, 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને ભારતમાં એન્જિનિયર દિવસ હોય, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ, 20 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ, 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ, 23 સપ્ટેમ્બર રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ, 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ પણ હોય, 25 સપ્ટેમ્બરે આપણે વિશ્વ દરિયાઈ દિવસ ઉજવ્યો હતો અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અને અત્યાંજોય દિવસ આપણે જોયા હતા. તો આ દિવસો યાદ રાખવા આપણને. ત્યારબાદ પ્રથમ વખત ફિફાએ સિનિયર મેન્સ વર્લ્ડ કપ માટે માસ્કોટ લોન્ચ કર્યા. તો તેના નામ જણાવો? તો 3 છે, મેપલ, જાયુ અને ક્લસ. આ ત્રણેય માસ્કોટ છે આ ગેમ માટેના, તો યાદ રાખવા. કારણ કે ત્રણેય ગેમો અલગ અલગ સ્થાને યોજાવાની છે, તો બધી એક માસ્કોટ લોન્ચ કર્યો. ફિફાએ ઐતિહાસિક 2026 વર્લ્ડ કપના ઉત્સાહ માટે 3 માસ્કોટ સત્તાવાર રીતે રજૂ કર્યા છે. આ રજૂ કરેલા બધે આશ્ચર્યચકિત માસ્કોટ છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ અને કેનેડામાં યોજાવાની છે. આ પ્રથમ વખત આ ત્રણેય યોજી રહ્યું છે. મેપલ, જાયુ અને ક્લસ આ વગેરે એના માસ્કોટ છે. ઘણા વિશેષતા દર્શાવે છે, તો યાદ રાખવું. જ્યારે મેપલની વાત કરીએ, જે કેનેડિયન ભાવના અને સંસ્કૃતિની પ્રતિનિધિત્વનું એટલે કે પ્રતિભાસવાળી મૂંઝ છે. જાયુ મેક્સિકોનું જેગુઆર છે, આ ટાઈપનું હોય જેગુઆર. જે એક જેગુઆર છે, જે જાયુ નામનો એક ખાસ અર્થ એકતા, શક્તિ અને આનંદ થાય છે. ક્લસ જે ગરુડ છે, ગરુડના નામ ઉપર આ તમે જોઈ શકો. અને આ તો કે મેપલ, જે યુનાઇટેડ સ્ટેટનું પ્રતિનિધિત્વ કરવાનું છે, તો ખાસ આ યાદ રાખવું. અને 11 જૂન થી 19 જૂન દરમિયાન યોજાશે આ ગેમ. ક્યાં યોજાવાની છે? આપણે કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટમાં 48 ટીમો ભાગ લેવાની છે, તો ઇમ્પોર્ટન્ટ બને યાદ રાખવી આ ગેમ. ત્યારબાદ પાલ્કની ખાડીમાં આવેલ કયા દેશમાં પ્રથમ ડ્યુગોંગ અનામતને IUCNએ કોંગ્રેસમાં વૈશ્વિક માન્યતા આપી દીધી? તો ભારતના અડીને આવે. નકર પાલ્કની સામુદ્ર ધુની તો શ્રીલંકા અને ભારતને જોડે છે, એ તો આપણને ખ્યાલ છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUNC એ પાલ્કની ખાડીમાં ભારતનું પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વને માન્યતા આપી અને આ પ્રસ્તાવને ઔપચારિક રીતે પસંદ કર્યો. દરિયાઈ સંરક્ષણના પ્રયાસનું એક મોટું આંતરરાષ્ટ્રીય સમર્થન છે. ડુગોંગ એક દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે. તમે ઇમેજમાં જોતા જશો, જો આ ટાઈપનું હોય છે ડુગોંગ, આને કહેવામાં આવે છે. ત્યારબાદ ડુગોંગ જે દરિયાઈ ગાય અને દરિયાના વિવિધ મહત્વને માન્યતા આપે છે. આ પાલ્ક જે શું કહેવાય ડુગોંગ કન્ઝર્વેશન આવેલું છે ને, તમિલનાડુ સરકાર દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સંરક્ષિત કરેલું છે અને આને હાલ વૈશ્વિક માન્યતા મળી છે, તો યાદ રાખવું આપણને. IUNCU એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની વાત કરીએ, જેની રચના 1948માં થઈ હતી. મુખ્ય મથક ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. ડીજી ગ્રેથરેડ એન્ડ્રીયોલ છે. જ્યારે રેડ ડેટા લિસ્ટ આજ પ્રકાશિત કરે છે, જેમાં લુપ્ત પ્રાણી પ્રજાતિઓ અને સ્થિર મૂલ્યાંકન. આ ગઈ ડિવાઇસો નહીં અને આની પહેલાની ડિવાઇસો છે ને, એમાં આ ક્વેશ્ચન હતો, જોઈ લેવો PYQ.
ત્યારબાદ ગુજરાત સરકારે 17 નવા તાલુકાની સૂચિ તૈયાર કરી. તો આ 21 તાલુકા છે ને એમાંથી 17 બનાવવાના છે, ટૂંકમાં મર્જ કરવાનું છે. તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મળેલી મંત્રીમંડળની બેઠક દરમિયાન આ વિવાદોનો પાર કરી દીધો અને આ રિઝલ્ટ આવ્યું. આ દરખાસ્તને મંજૂરી આપી દીધી. તો ખાસ હવે ગુજરાતમાં કેટલા ઓલા બનશે તાલુકાની સંખ્યા? તો 265 જેટલા તાલુકા રહેશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જો આ પરિપત્ર આવ્યો ઋષિકેશ પટેલે દર્શાવ્યો છે, એમાં આ જિલ્લા આપેલા છે કે આ જિલ્લામાંથી આ મૂળ નામ આ રહેશે અને આ નવો જિલ્લો બનશે. તો આવી રીતના છે. વાપી ગામ, કરાડી, પલાટ એને વગેરેને નાના પોઢ તરીકે આ વગેરે છે. એક વખત ખાસ વાંચી લેવો, કારણ કે જીપીએસસીમાં પ્રશ્ન આવી શકે. કપડવજ અને કથલાલને તો કે ફાગવેલમાં નિર્માણ કરી દીધો અને બંનેને ફાગવેલ ગણાશે. ખેડામાં આવેલું છે. એવી રીતના જિલ્લા અને તાલુકાને બધી અહીં આપેલું છે, એક વખત વાંચી લેવું. ત્યારબાદ ભારતે કઈ આઈઆઈટીને એઆઈ સેન્ટર ઓફ ધ એક્સલન્સ તરીકે નોમિનેટ કર્યું છે? તો આઈઆઈટી મદ્રાસનું નામ સોંપ્યું છે ભારતે. તો ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે વૈશ્વિક નેતૃત્વ તરફથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું, જેમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી મદ્રાસ એટલે કે આઈઆઈટી મદ્રાસ એઆઈ માટે યુએન સેન્ટર ઓફ ધ એક્સલન્સ તરીકે નામાંકિત કરવામાં આવ્યું. આનો અર્થ શું થાય? તો કે મદ્રાસમાં એઆઈ સંબંધિત કુશળતા, સંશોધન અને શ્રેષ્ઠ પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવશે. એક કેન્દ્ર તરીકે ઊભું કરવામાં આવશે, જે આકર્ષવા અને એઆઈ કૌશલ્ય, કોમ્યુનિકેશન માળખા વગેરે તાલીમ આપવા માટે એક મહત્વનું કાર્યક્રમ પ્રદાન કરશે આ આઈઆઈટી મદ્રાસ. તો એટલા માટે પસંદ થયું, યાદ રાખવું આપણને. ત્યારબાદ કયો દેશ 2030 સુધીમાં વૈશ્વિક પ્રથમ બંધ ઇંધણ ચક્ર પરમાણુ ઉર્જા પ્રણાલી બનશે? એની અહીંયા જાહેરાત કરી દીધી. તો રશિયા, અને રશિયાના પુતિને આ જાહેરાત કરી દીધી છે. તો મોસ્કોમાં એક વર્લ્ડ એટોમિક વીક ફોરમ એટલે કે એક બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી રશિયા 2030 સુધીમાં બંધ ઇંધણ ચક્ર સાથે વૈશ્વિક પરમાણુ પરિવર્તન તરીકે ઉર્જા પ્રણાલી શરૂ કરશે. આમાં શું થાય? તો કે આ સિસ્ટમમાં 95% જે સુધી વપરાયેલા ઈંધણ છે ને એનો ફરી ઉપયોગ કરશે. કયું ઈંધણ? તો પરમાણુ ઉર્જામાં જે વપરાય ને એ ઈંધણ પાછું, કારણ કે આનાથી કિરણોત્સર્ગ કચરામાં ઘટાડો થશે, જે યુરેનિયમની માંગ ઘટશે અને રશિયા સૌથી ગૌરવપૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધિઓને પણ એક ગણી છે, કારણ કે આનું પાછું રિસાયકલ કરવું એ બહુ અઘરું હતું અને અહીંયા કરી બતાવ્યું, એટલા માટે યાદ રાખવું. યુરેનિયમની વાત કરીએ, જેનું અણુ ક્રમાંક 92 છે અને એને યુ વડે દર્શાવવામાં આવે, જે U-235 આઇસોટોપનો ઉપયોગ કરી પરમાણુ બળતણ તરીકે આપણે વાપરીએ છીએ, ખ્યાલ હશે, પરમાણુ બોમ્બમાં વગેરે. રશિયાની વાત કરીએ, કેપિટલ મોસ્કો છે, ચલણ રૂબેલ છે, પ્રમુખ વ્લાદિમીર પુતિન અને પીએમ મિખાઈલ મિન્ચુનતીન છે. તો યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ નાયરાએ દીપિકા પાદુકોણને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા. નાયરા એક કંપની છે જે શું કહેવાય બ્યુટી ને એવું બધી નાઇકોન ને જે આઇકોનિકલ ને એ બધી બનાવે છે, એને બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણને બનાવ્યા. તો યાદ રાખવા. ત્યારબાદ કયા ભારતીય ખેલાડીને બીબીએલમાં જોડાનાર પ્રથમ ભારતીય ખેલાડી બનાવવામાં આવ્યા છે? તો રવિચંદ્ર અશ્વિનની પસંદગી થઈ છે. આ માટે જોઈ લઈએ. ભારતીય અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્ર અશ્વિની બિગ બેશ લિંગ, એનું ફૂલ ફોર્મ થાય છે બીબીએલ, બિગ બેશ લિંગ. જે આપણે કેમ T20 આઈપીએલ ને વગેરે રમાય એવી રીતના અહીંયા એક ગેમ છે. ક્યાં રમાય? તો ઓસ્ટ્રેલિયામાં રમાય છે અને ઓસ્ટ્રેલિયાની આ છે, તો એના માટે પસંદ થયા. અને કરનાર કેપ્ટ ભારતીય પુરુષ ક્રિકેટ બની ગયો અને ઇતિહાસ રચ્યો, કારણ કે આના પહેલા એ કોઈને પસંદગી નથી થઈ. આ વખતે રવિચંદ્ર અશ્વિનીની પસંદગી થઈ. તો આઈએમપી છે. બિગ બેશ લીગ ઓસ્ટ્રેલિયામાં T20 સભ્યોની એક ક્રિકેટ લીગ છે. આ વર્ષની શરૂઆતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિ લીધા બાદ અશ્વિનીનું આ સૌથી મોટું પગલું છે અને એમાં રમશે ઓસ્ટ્રેલિયામાં હવે. તો આઈએમપી છે. ત્યારબાદ આયુષ મંત્રાલયે ક્યાં દેશનું પ્રથમ સંકલિત ન્યુરો રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગોવામાં જ કર્યું અને આયુર્વેદ દિવસ નિમિત્તે જ કર્યું છે. તો આયુષ મંત્રાલયે ગોવા ખાતે જે પ્રયાસ નામ ખાસ યાદ રાખવું, પ્રયાસ નામનું પ્રથમ પ્રકારનું સંકલિત ન્યુરો પુનર્જીવિત કેન્દ્ર એટલે કે બાળરોગ ન્યુરો સંભાળ આયુર્વેદ અને યોગ આધુનિક ઉપચારનું મિશ્રણ આ દેશનું પ્રથમ સંકલિત ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર હશે, જેનો અર્થ એ છે કે એક એવી સંસ્થા જ્યાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર પ્રભાવિત લોકોને પુનર્જીવિત કાર્યક્રમ પ્રદાન કરવાનું, ટૂંકમાં આનું શું કહેવાય, આની સંભાળ લેવી, સારવાર કરવી, ફીઓ જે જોતું હોય એ બધી એને આપવાનું અને એનું આધુનિકરણ કરી અને દવાને વગેરેને પૂરું પાડવું, એવું એક કેન્દ્ર બની રહ્યું છે ગોવામાં. તો ખાસ એટલું જ યાદ રાખવાનું છે.
આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર એટલે શું? તો કે મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્રને એક રોગ છે, જેનાથી સાલવા, વિસારવા અને લાગણીઓ, શરીરની અન્ય ગતિવિધિઓને અસર કરે છે આ રોગ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો. ત્યારબાદ કૃષિ મીડિયા એવોર્ડ 2025 કોને આપવામાં આવ્યો છે? તો અશ્મિ પ્રસન્ત કુમારને આપવામાં આવ્યો છે આ એવોર્ડ. તો મૈસૂરના વરિષ્ઠ પત્રકાર અશ્મિ પ્રસન્ત કુમાર, જે હોમબેલ સહિત હરિકુમારને ભૂતપૂર્વ વિદ્યાર્થી, કૃષિ મીડિયા એવોર્ડ 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન તેમને કૃષિ પત્રકારત્વ તેમજ ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવ્યો છે, અને એમને ખેડૂતોની જે જાગૃતિ વગેરે માટે કામ કર્યું હતું પત્રકારત્વ, એટલા માટે આની પસંદગી થઈ. આ એવોર્ડ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ બેંગ્લોર ખાતે છે ને, એના દ્વારા આપવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ 20 વર્ષ પછી ફૂટબોલની કારકિર્દીમાં સર્જિયો બુસ્કેટે નિવૃત્તિ લીધી છે. તો અહીંયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જણાવ્યું, સર્જિયો બુસ્કેટ જે ફૂટબોલના ખેલાડી છે અને અહીંયા નિવૃત્તિ જાહેર કરી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું એક ખેલાડી તરીકે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે ડેઇલીના ક્વિઝ ને વગેરે આવતું હોય એના માટે રિવિઝન માટે પીડીએફ પણ મળી જાય. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો. અને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.